હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 6 હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજન. તેની અંદર આજે આપણે જોઈશું નામકરણ. તો ચલો સ્ટાર્ટ કરીએ. પહેલું છે, દેખાય છે ને બધાને? હા, સામાન્ય નામ. બીજું છે IUPAC નામ. સામાન્ય નામ એટલે કે એરાઇલ હેલાઇડ અને IUPAC નામ એટલે કે હેલો આલ્કેન હેલો એરીન. એરાઇલ હેલાઇડવાળા અને હેલો આલ્કેન અને હેલો એરીનવાળા સંયોજનો. બરાબર. તો જો એરાઇલ હેલાઇડમાં CH3 CH2 CH બોન્ડ CH3 અહીં આવશે Cl. તો હવે જો સામાન્ય નામ એટલે કે ડિગ્રીવાળા, તો આ કયા નંબરના કાર્બન પર છે? બીજા, એટલે આને કહેવાય દ્વિતીયક. દ્વિતીયક. હવે કેટલા છે કાર્બન? 4. તેને કહેવાય બ્યુટાઇલ. શું કહેવાય? બ્યુટાઇલ. અને શું જોડાયેલો છે? તો ક્લોરીન એટલે કે ક્લોરાઇડ. બરાબર. સામાન્ય નામ એટલે કે ડિગ્રીવાળું આવશે. બીજા નંબરના કાર્બન પર છે એટલે દ્વિતીયક. 4 કાર્બન છે એટલે કે બ્યુટાઇલ. અને શું જોડાયેલું છે બીજા નંબરના કાર્બન પર? તો ક્લોરાઇડ. તો અહીંયા ક્લોરાઇડ. જો અહીંયા આવે એવું જ લખીએ, CH3 CH2 CH Cl CH3. તો આને શું કહેવાય? 2 ક્લોરો બ્યુટેન. શું કહેવાય? 2 ક્લોરો બ્યુટેન. બરાબર. બીજા નંબરના કાર્બન પર છે એટલે આની અંદર લખ્યું 2 ક્લોરો બ્યુટેન. બરાબર. આમાં આવશે ડિગ્રીવાળું, આની અંદર આવશે ડાયરેક્ટ. જે બીજા નંબરના કાર્બન પર હોય તો દ્વિતીયક, ને 4 કાર્બન છે એટલે બ્યુટાન નામ આપ્યું છે. જો મારો આગળનો વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો, એની અંદર મોનો ડાય ટ્રાય લખાયેલું છે. બરાબર. પછી મિથેન ઇથેન પ્રોપેન પેન્ટેન બ્યુટેન એવું બધું બી કરાયેલું છે. તો જોઈ લેજો આગળનો વિડીયો, તો તમને ખબર પડશે. બરાબર. આવી રીતના થાય. હવે હેલો આલ્કેનની બનાવટ શું છે? હેલો આલ્કેનની બનાવટ. બરાબર. એના બી ભાગ છે. એના કેટલા ભાગ છે? 4. આજે આપણે ખાલી આ બનાવટ જોઈશું, કાલે ડિટેલમાં સમજાઈશું. બરાબર. તો પહેલું છે આલ્કોહોલમાંથી. બરાબર. હવે હેલો આલ્કેનની બનાવટ છે એમાં આલ્કોહોલમાંથી છે પહેલું. બીજું છે હાઇડ્રોકાર્બનમાંથી. ત્રીજું છે આલ્કીન સંયોજનમાંથી. ચોથું છે હેલોજન વિનિમય. બરાબર. હેલો આલ્કેનની બનાવટના 4 છે કે 4 એની કેટલી છે? 4 બનાવટ. 4 રીતના થઈ શકે. હેલો આલ્કેનની બનાવટના 4 ભાગ પાડ્યા છે. પહેલું છે આલ્કોહોલમાંથી બનશે, આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટ છે. બીજું છે હાઇડ્રોકાર્બનમાંથી. ત્રીજું છે આલ્કીન સંયોજનમાંથી. અને ચોથું છે હેલોજન વિનિમય. બરાબર. હેલોજન વિનિમય. હવે હાઇડ્રોકાર્બનમાંથી પાછું નીચે એક બને છે. શું બને એમાંથી? મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા. બરાબર. કેવી થાય? હાઇડ્રોકાર્બનમાંથી શું બને? મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા. હવે આલ્કીન સંયોજનોમાંથી બી 2 ભાગ પડે, એને 2 રીતના બનાવાય. પહેલું છે HXનું ઉમેરણ અને અહીંયા છે Xનું ઉમેરણ. બરાબર. HX એટલે હાઇડ્રોજન હેલાઇડ. હવે હેલોજન સમૂહ તરીકે કયું લે તો X તરીકે? ક્લોરીન ફ્લોરીન બ્રોમિન આયોડિન. ક્લોરીન ફ્લોરીન બ્રોમિન આયોડિન. શેના તરીકે? X તરીકે. બરાબર. હવે જો હેલોજન વિનિમય ખરું ને, એના પણ 2 ભાગ પડે છે. આમ આપણે અહીં દર્શાવીએ. બરાબર. એના પણ કેટલા ભાગ પડે? 2. પહેલું છે ફિંકલ સ્ટ્રેન. બીજું છે સ્વાર્ટ્સ.
બરાબર. જો એનું ઉદાહરણ આર બોન એક્સ પ્લસ NaI gives આર બોન આઈ પ્લસ NaX. બરાબર. કે આલ્કાઇલ સમૂહ જોડે હેલોજન સમૂહ જોડાયેલો છે, એની સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા થાય છે, તો આમાંથી હેલોજન સમૂહ દૂર થાય છે, આયોડાઇડ સમૂહ અહીં જોડાય છે, જો અહીં જોડાયો, અને હેલોજન સમૂહ સોડિયમ સાથે જોડાય છે. બરાબર. હવે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા દેખો. CH3Br પ્લસ AgF, તેની પ્રક્રિયા બનશે CH3F પ્લસ AgBr. બરાબર. તો જો CH3Br એટલે કે મિથેન બ્રોમાઇડ હવે એની AgF સાથે સિલ્વર ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીને શું થશે? આમાંથી Br આની જોડે જોડાશે, નાનો ફ્લોરિન આની જોડે, તો CH3F બનશે પ્લસ AgBr દૂર થશે. બરાબર. ઓકે. જો પહેલાં તો સામાન્ય નામકરણ, બીજું છે IUPAC નામકરણ. હવે હેલો આલ્કીનની બનાવટના 4 પ્રકાર છે. એક આલ્કોહોલમાંથી બનાવી શકાય, એક હાઇડ્રોકાર્બનમાંથી બનાવી શકાય, એક આલ્કીન સંયોજનમાંથી બનાવીને, એક હેલોજન વિનિમયમાંથી. હવે આલ્કોહોલમાંથી તો બસ એ જ છે, એ એટલો જ છે, બીજો કોઈ છે નહીં. એ એટલો જ છે, એના ઘરમાં એટલો જ છોકરો, બીજો કોઈ છે નહીં, એટલે એના કોઈ ભાગ પડે નહીં. હવે જો હાઇડ્રોકાર્બનમાંથી હવે એનો એક છોકરો છે. દેખો હેલાન તો એના તો એકય છોકરો નહોતો. આ તો આનો છોકરા કેટલા હતા? 4. દેખો આના કેટલા છોકરા છે? 1 2 3 4. પણ આનો કોઈ છોકરો જ નથી, આનો તો કોઈ પરિવાર જ નથી. બરાબર. એટલે એટલો કૂટાશે. હવે જો બધું આને એટલાને મળશે, આના ભાગનું. બરાબર. આને જે જોઈતું હશે એના ભાગનું આને એટલાને મળશે. આવો જે બી વેચશે એ આને એટલાને મળશે. એટલે કે આવો જે બી આ ચારેયને વેચશે ને 1 2 3 4, એમાંથી આના ભાગનું એને મળી જશે. આવું બીજા કોઈને વેચે નહીં. જ્યારે જો હાઇડ્રોકાર્બનમાંથી આને જેટલું મળ્યું હશે ને એ એનો છોકરો એટલે કે મુક્ત મૂલક હેલોજનેશન દ્વારા એને આપશે. હવે જો ત્રીજા નંબરનો છે આલ્કીન સંયોજનમાંથી, એના પાછળ 2 છે, એટલે કે એવું એને જે મળ્યું હશે એમાંથી એના 2 છોકરાને અલગ અલગ આપશે. એક છે HXનું ઉમેરણ એટલે કે હાઇડ્રોજન હેલોજનનું ઉમેરણ, હેલોજન તરીકે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન. બીજું છે Xનું ઉમેરણ એટલે કે હેલોજનનું ઉમેરણ. હવે જો ચોથા નંબરનો તો જે હેલોજન વિનિમય એને પાછા 2 છે, એટલે એવો 2 જણને એને જે મળ્યું હશે એમાંથી આ 2 જણને વેચશે. એક છે ફિંકલસ્ટેઇન, એક છે શ્વાર્ટ્ઝ. ફિંકલસ્ટેઇનમાં આલ્કાઇલ આ હેલોજનને એની સાથે જોડાયેલો છે, પ્લસ સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરે છે, તો આમાંથી હેલોજન દૂર થશે. સોડિયમમાંથી આઈ ખરો આયોડાઇડ એ આની જોડે જોડાઈ થશે, તો આલ્કાઇલ આયોડાઇડ બનશે, અને સોડિયમ હેલોજન દૂર થશે. બરાબર. અલગ પડશે. બરાબર. અલગ નીકળો દેખાય છે, અલગ પડશે, મુક્ત થશે. બરાબર. હવે શ્વાર્ટ્ઝમાં દેખો કે CH3Br છે, એની જોડે AgF જોડેલો છે, AgF સાથે પ્રક્રિયા કરે છે. બરાબર. CH3Br છે, એનો AgF સાથે પ્રક્રિયા કરે છે, શું મળે? Br આમાંથી મુક્ત થશે, આના જોડે જોડાશે, ને જે આનો F ખરો ને AgFનો એ આના જોડે જોડાશે, તો CH3F બનશે પ્લસ AgBr. બરાબર. આનો Br આની જોડે જશે, આનો ફ્લોરિન આનાથી અહીંયા આવશે, તો CH3F અને AgBr. બરાબર. આ આપણને મળે છે. આમાંથી શું મળે? CH3F મળે ને AgBr. આ છૂટો પડશે. બરાબર. આટલી પ્રક્રિયાઓમાંથી આ મળ્યું. જોઈ લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.